કઈ વાત કહું, મને કઈ છોડી દઉં? કશું છોડવાનું આ તો મને શું કહેતા ખબર છે? તું રોજે રોજનું મને કે ને ફોનમાં, એનો ભાવ એવો હતો કે આજે હું છું ને કાલે ન હોઉં તો વંચિત ન રહી જાઉં. હવે આપણે બધા આજનો લાવો લીજીએ, કાલ જોરથી બોલો, મૃત્યુથી ડરવાનું નહીં. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી. વ્રજમાં જવું આપણા બસની વાત નથી. અમે ટ્રેનમાં બેસતા હતા ને, એમાં એક હસબન્ડ વાઈફ ઉતરા, ઓલા બેનનો હાથ છૂટી ગયો, પડ્યા, આ બધું તૂટી ગયું. ત્યારે ને ત્યારે દિલ્હી પ્લેનમાં ગયા ને પાછા લઈ ગયા. આપણા બસની વાત છે એવું ના. આ વખતે મારી તબિયત થોડી 19-20 હતી ને, તો હું અહીંયા વલ્લભને રાતના હોલમાં આવું ને તો મારી આંખમાં પાણી આવી જતા હતા. જવાશે કેમ નહીં? હું હક કરતી હતી વલ્લભ પાસે, લઈ જવી પડશે. શેનો ના લઈ જાય? કારણ વલ્લભ મારા છે. આપણા હું માનતી જ નથી. ઘણા વલ્લભમાં માનતા હોય, ન માનતા હોય, ઓછું માનતા હોય. વલ્લભ ના, વલ્લભ મારા છે. તમે માનો તો તમારા, મારા તો છે જ. લઈ ગયા, સારી રીતે લઈ આવ્યા. અને પરમદિની આવી છું ને, એ ઊભું નથી થવાતું. આ સાડી પહેરવાના કારણ છે અલૌકિક, એટલે પહેરી છે. બાકી પહેરવી નહોતી, પહેરાતી નહોતી. તો વ્રજ યમુનાજીનો કુંવારો, ત્યારે વરસાદ આવ્યો. પણ ક્યાંય મેં કીધું ને, વર્ષો ખરો પણ નરસ્યો નહીં, નડ્યો નહીં. અને બધા એવા તૈયાર થાય ને, એવું તમે જો તો આનંદ કર્યો છે. 350 જણા, એટલે બાલકૃષ્ણ ભવનમાં રાતી પહેરી ચોરી પહેરી બધા એવા મસ્ત તૈયાર થયા હોય. આ વખતે વ્રજને માણ્યું, વ્રજને મહેસૂસ કર્યું. હજી યાદ આવે ને તો રડવું આવે છે. એહી તે દિવસો ગતા, અબજો રૂપિયા ખર્ચીએ તે દિવસો, એ માહોલ, એ વાતાવરણ, એ સત્સંગ. એમાં મિલનભાઈ પાછા થોડા ધોળ ગાય. मेरी लगी श्याम से प्रीत ये दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत के दुनिया क्या जाने, मोहे मिल गया मन का मीत के दुनिया क्या जाने, मोहे मिल गया मन का मीत કે દુનિયા ક્યાં. અવાજ બેસી ગયો છે. मेरे बांके बिहारी लाल तो इतना ना कर श्रृंगार, नजर तो ये लग जाएगी, नजर तो ये लग. આ ગોપીઓનો હક તો જો કેટલો બધો. ઠાકોરજીને કેવું બહુ શ્રૃંગાર કરમાં ને, અમારી જ નજર લાગશે. માં તૈયાર કરે ને સરસ, પછી કાળું ટપકું લગાવે ઠાકોરજીને. તો શ્રીદામાં મસ્કરી કરે, કાલે પે કાલા ક્यों करती हो. સમજાણું? કાલે પે કાલા ક્यों करती हो. ઠાકોરજી સામું જુએ, બોલે નહીં. ત્યારે યશોદા મૈયા કે, ऐसा सांवरा, ऐसे केश, ऐसी भ्रुकुटी, ऐसी नजर है क्या कोई की गोकुल में.
वाके लिए काला करती हूँ કે કાલા રૂપાલા ન હો જાય. કાળિયો રૂપાળો થઈ જાય ને તો આવો સરસ લાગે. શૃંગાર રસમાં સૌથી શ્રેષ્ઠ રસ આ જ. તમે જુઓ, પીળામાં કલર લાગે, ધોળામાં લાગે, કાળામાં કલર લાગે. श्याम रंग चढ़ जाए वह दिन हो जाए बेड़ो पार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो. एक વાર શ્યામ રંગ લાગી ગયો ને પણ નથી લાગતો. તમને બધાને લાગી ગયો હોય તો મને ખબર નથી, પણ અમે તો કોરા ને કોરા. અમે તો કોરા ને કોરા. એક કવિની એક નાની કહેવત છે, અરે શ્યામ અમે તો કોરા ને કોરા. શ્યામ અમે તો કોરા ને કોરા. વર્ષે વરસાદમાં તારા રસના ફોરા. વરસે વરસાદમાં તારા રસના ફોરા. તો અમે તોરા રે તોરા. અમે તારા થઈ જઈએ, પછી અમે કોરા રહીએ. તો વ્રજમાં જઈએ ને થોડા થોડા તો ભીના થાય હો, પણ આપણે બધાની મજબૂરી કેવી છે, થોડાક ભીના થયા હોય ને તો અહીંયા સંસાર એવો સૂકવી નાખે, એવું સૂકવી નાખે. એક મિનિટ રીખો, મારી વાત કરું, તમારી નહીં. વ્રજની તો કઈ વાત કરું ને કઈ મૂકી દઉં. આજ કોઈને ઊંઘ નથી આવતી વ્રજની વાતોમાં, નહીં તો દર વખતે બે ચાર જણા જરાક પણ આનંદ એ વાતનો છે. વર્ષમાં એકવાર વ્રજમાં જાઉં, બીજે ક્યાંય ન જાઉં તો કાંઈ વાંધો નહીં. ત્યાંનું માહોલ એવું છે. યમુનાજી છે, ગિરિરાજ બાવા છે, વ્રજની રજ. હવે એક ખાનગી વાત કહીને વિરામ આપો. વ્રજમાં તમે કામવન જાઓ, 5 દિવસ વ્રજ યાત્રા રોકાઈને તો ઓછું પડે. કામવનમાં એટલા સ્થળો છે, કારણ કે આદિ વૃંદાવન છે. આ વૃંદાવન આપણું નથી હો મારા વાલા, એ ગોડિયા લોકોનું છે. આ વૃંદાવનમાં ખાલી બેઠક જે આપણા છે. કોના છે? દામોદર દાસ સરસાની, વલ્લભ, ગુસાઈજી, નાગરી દાસના મદન મોહનજી, ગોકુલનાથજી અને ગોપેશ્વરજી. 5000 મંદિરો છે, પણ આપણા બેઠકજી. પણ છતાંય આપણે બધે જવાનું શું કામ છે? તો કૃષ્ણ જ ને. પણ આપણું મૂળ વૃંદાવન કામવન. તો અમે કામવન ગયા. હવે બધે આનંદ કર્યો. સાંજે તો અમારે પાછું આવી જવાનું હતું, એક દિવસમાં. રાત થોડીને વેશ જાજા. ત્યાં અમને એક શાસ્ત્રીજી મળી ગયા. અમે ગાડીમાં બેસતા હતા. હતી આ રીમા અમારી યાર, તું હતી ને? એ કે તમારી પાસે 1-1.5 કલાકનો ટાઈમ હોય ને તો જટારી ધામ જઈ આવો. હવે અમારી યાર બધી ગાડી નીકળી ગઈ હતી, અમે છેલ્લા હતા. એટલે અમારી ઈચ્છા હતી કે બધાને લઈ જઈએ, પણ બધા અડધે પહોંચી ગયા હતા એટલે પાછા વળાય નહીં. અમે કીધું હાલો આપણે બીજે ક્યાંય જવું નથી, આ નવી જગ્યા છે. જટારી ધામ ગયા. માન ગંધર્વ પર્વત, નર નારાયણ પર્વત 2
એની વચ્ચે આ જટારી ધામ. ક્યાંય તમને બીજું કાંઈ દેખાય જ નહીં. ઘેઘૂર કુંજ ને નિકુંજ ને વડવાઈ ને સરોવર ને એની અંદર તમે જુઓ તો ચારે બાજુ વેલીઓ ને વૃક્ષો ને, આ બાજુ બધી ગૌશાળા ને, આ બાજુ જટારી પ્રભુ ને. કયા પ્રભુ બિરાજા ખબર? હંસન પ્રભુ. હસતા, એ નામ જ હંસન પ્રભુ. અમે કોઈ દિવસ આવું સ્થળ નથી જોયું. પછી ત્યાં જે મહારાજ હતા, તો અમે કીધું અમને તો આટલા વર્ષોથી આવીએ છીએ, અમે તો કોઈ દી આ નામે નથી સાંભળ્યું. તો કે છેલ્લા 15-20 વર્ષથી આ બધી જગ્યાએ લૌકિક વાતાવરણ થઈ ગયું છે. અહીંયા એક જ જગ્યા એવી છે જ્યાં રજ જ છે, ટાઇલ્સ નહીં, કોઈ આવું બધું નહીં. બધી વૃક્ષોને વેલીઓથી જ બનાવેલું. અને જેટલા જાય એને માથે ઓઢવાનું. તો તમને બધાને ખબર છે કે હું બધું જાણું નહીં ત્યાં સુધી ઓઢું નહીં. બધાને કીધું ઓઢો એટલે ઓઢો. મેં તો પણ કેમ ઓઢવાનું? એમણે સરસ કીધું, બેન અહીંયા સખી ભાવ છે. એક સખીએ માથે ઓઢ્યું હોય ને બીજી ઓળખી જાય કે આ મારા જેવી જ છે, એટલે આની દોસ્તી કરાય. માથે ન ઓઢ્યા સમજી જાય કે આ વ્રજ વિનાના છે, એટલે એની દુસ્સંગ લાગે એટલે કરાય. ઓઢ માથે ઓઢું. પછી ત્યાં ક્યાંય ખુરશી નહીં, ટેબલ નહીં, ઓલા બેસવાના હાથે બનાવેલા મૂડા. મેં તો મારથી તો નહીં બેસે, હમણાં બહુ તકલીફ. લે બેસ. તો ઓલી રજ હતી ને, આવી રજ નથી જોઈ. મેં થોડું કાંઈક કહ્યો ને, આખા સત્સંગનો એક વાક્યમાં એને ભાવ કહી દીધો. સાંભળો છે? सुन बेना, ये क्या है? तो આપણે શું કહી? રજ કહીએ ને કે રજ. મેં કીધું રજ. વાહ, એ તો સબકી ગલતી હે. મેં કીધું લે, અને રજ નું કહેવાય તો શું કહેવાય? મેં તો रज को तो रज ही बोलते हैं ना, और क्या? तू चाहे कुछ भी बोले, ये रज नहीं है. अरे बापा, અને એમનું સ્વરૂપ દિલ્હીના ગવર્નર ને કલેક્ટર ને બધા દંડવત કરવા આવ્યા હતા ત્યાં. એ લોકો તો બધા ગયા દર્શન કરીને, પણ આપણા મનમાં ઓલો ભાવ નોખે ત્યાં સુધી નીકળવાનું મન થાય નહીં. હવે આ બધા ખદબદ કરે, ઊભી થા. મેં નહીં. એટલે સમજી ગયા મહારાજ. બેઠ. बैठा. ये क्या है? मैं तो रज. ना, रज नहीं. एक वाक्य में यहाँ का सत्संग बोल दूं बेटा, बेना. मैं तो आ देख, ये रज रानी है. क्या है? ये रज रानी है, वो राधा रानी तक पहुंचाती है. ये रज रानी है, वो राधा रानी तक पहुंचाती है. ये सिर्फ रज नहीं है. આ બધા હતા. આમાં તો આપણે કઈ गोवर्धन की रही तड़ेटी, व्रज रज में लोटीए. એને કીધું દરેકમાં તું જો બેન, ઠાકોરજીનો તો સત્સંગ આવે, રાધાજીનો આવે, યમુનાજીનો આવે, વલ્લભનો આવે. પણ તને ખબર છે, રજની વાત નો આવે ને ત્યાં સુધી વ્રજ અધૂરું. તો જેમ
ઠાકોરજીના અર્ધાંગીની સામનેજી, એમાં વ્રજની અંધાંગીની રજ રાની છે. તો રજ રાની રાધા રાની તક પહોંચાતી. બીજી એમણે એક સરસ વાત કરી, જે કહીને આપણે હવે અત્યારે વિરામ લઈએ. સાંભળવું જ કે પૂરું કરી દઉં? ટાઈમ થઈ ગયો તો પૂરું કરું. એણે કીધું, વલ્ભાચાર્યજી ऐसे आचार्य हुए पुष्टि मार्ग को जिसने प्रकट किया, कृष्ण और राधा को जिन्होंने बताया, वल्लभाचार्य जी एक ही ऐसे हैं जिन्होंने घर घर पे ઠાકોર જી કો પધરાયા. એને ઘણી વાતો વલ્લભની કરી, પણ એક મને બહુ ગમી, જે આપણે બધાય વાંચીએ છીએ, જે આપણે બધાય જાણીએ છીએ, છતાંય ટૂંકમાં કહું. વલ્લભ જગદીશ પધાર્યા, જગન્નાથપુરી. આમાંથી કેટલાય જોયું જગન્નાથપુરી? મોસ્ટલી બધાય જોયું છે. હવે આચાર્ય પધાર્યા,